ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈને શૈક્ષણિક સંગઠનો સક્રિય થયા। અમદાવાદમાં શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી। આ બેઠકમાં સંચાલક મંડળની બેઠક ઉપર ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા। અમદાવાદમાં 2 ઉમેદવારોએ સંચાલક મંડળની બેઠક પર ચૂંટણી લડવા તૈયારી દર્શાવી। આ બેઠકમાં ચૂંટણી લડવા ઈચ્છતા બંને ઉમેદવારોને સાંભળવામાં આવ્યા। અંતે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા કારોબારીની બેઠકમાં અમૃત ભરવાડના નામ પર સહમતિ બની। આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાની કારોબારીની સર્વાનુમતે લેવાયેલ નામ મોકલી આપવામાં આવશે। અલગ અલગ જિલ્લા અને શહેરમાંથી આવેલ નામો અંગે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે। આગામી માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીના અનુસંધાને આજે અમદાવાદ શહેરના શાળા સંચાલક મંડળની અમારી મિટિંગ હતી। જે કોઈ મિત્રોને ઉમેદવારી કરવાની હતી એમના માટે ઓપન જાહેરાત હતી કે જેમણે પણ ટિકિટની માગણી કરવી હોય, આ બોર્ડમાં આગામી ચૂંટણીમાં લડવું હોય તો પોતે અહીંયા આવીને રજૂઆત કરી શકે છે, જેથી કરીને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ મહામંડળમાં રજૂઆત કરી શકે। એક માત્ર શ્રી અમૃતભાઈ ભરવાડ કે જેઓ વર્ષો પહેલાં પણ બોર્ડમાં કામગીરી કરી ચૂક્યા છે, વર્ષોથી શાળા સંચાલક મંડળ મહામંડળ સાથે છે, એટલે તેમનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં